પૂર્વ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ખોખરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક્ટિવા પર જતા બે યુવક પર 6 લોકોએ ઘેરીને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પ્રથમ ઉર્ફે ભોલુ નામના યુવકને પેટની પાછળના ભાગમાં છરી મારવામાં આવી હતી, જ્યારે અન્ય એક યુવક યશવંત પરિહાર ભાગવામાં સફળ રહ્યો। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ફરિયાદીએ ખોખરા પોલીસમાં લખાવેલી ફરિયાદ મુજબ રાત્રે યશવંત તેના મિત્ર ભોલુ સાથે એક્ટિવા પર ખોખરા સર્કલ પાસે આવેલા સોની બજારથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની પાછળથી આવતા કેટલાક લોકોએ તેમને ચાલુ એક્ટિવાએ પટ્ટો મારીને નીચે પાડી દીધા હતા। બંને યુવક નીચે પડ્યા ત્યારે બંને ઊભા થઈને અલગ અલગ દિશામાં ભાગ્યા હતા, જેમાં યશવંત ઊભો થઈ ગયો અને ખોખરા સર્કલ તરફ ભાગ્યો હતો, જ્યારે ભોલુ બાલભવન તરફ ભાગ્યો હતો। યશવંતને થોડા આગળ જઈને ભોલુના પિતાને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા ભોલુના પિતા અને અન્ય માણસો ખોખરા સર્કલ પહોંચી ગયા હતા। આગળ જઈને બાલભવન બાજુ જતા જોયું તો એક ટોળું વળીને ઊભું હતું અને 108 એમ્બ્યુલન્સ પણ ઊભી હતી। ટોળાની અંદર જઈને જોયું તો ભોલુ જમીન પર લોહીલુહાણ હાલતમાં હતો। સ્થળ પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ભોલુને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે।